સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 78, શ્રી કેદારનાથજીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી કેદારનાથજીના બેઠકજીનું ચરિત્ર. હરિદ્વારથી ગૌરીકુંડ સુધી મોટરમાં જવાય છે, પછી 12 માઇલ ચાલીને કેદારનાથ જઈ શકાય છે. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી ગુપ્ત બિરાજે છે. આપ શ્રી અહીં કેદારકુંડ ઉપર બિરાજ્યા હતા. ત્યાં આપ શ્રીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. ત્યારે શ્રી કેદારનાથ મહાદેવજી તે સાંભળવા પધારતા. એક દિવસ કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, રોજ કથા સાંભળવા આવતા આ યોગેશ્વર કોણ છે? ત્યારે આપ શ્રીએ મંદ સ્મિત કરી અને યાજ્ઞા કરી કે શ્રી કેદારનાથ મહાદેવજી પધારે છે. તે સાંભળીને કૃષ્ણદાસ ચૂપ રહ્યા. અહીં શ્રીમદ ભાગવત પૂર્ણ કર્યા પછી આપ શ્રીએ આ વિકટ સ્થાનમાં રહેલા તામસી જીવોના ઉદ્ધાર માટે પોતાના ચરણારવિંદની રજની સુગંધ ફેલાવી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. પછી આપ શ્રી અહીંથી આગળ શ્રી હિમાલય પર્વત પરના ઊંચા શિખરો તરફ પધાર્યા. વૈષ્ણવો, આપણે પણ અહીંથી મહાપ્રભુજીના ચરણોમાં દંડવત કરી આગળ વધીશું. શ્રી કેદારનાથના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.